ધર્મોમાં સંભાવી હોય, જો કોઈ પણ ધર્મમાં સંભાવ ન હોય તો પછી એનો સ્વયં ધર્મ ખોટો છે. શું છે? સ્વયં ધર્મ ખોટો છે. કારણ કે ધર્મ બધા સ્વીકારવા, એક અંશ એક ડિગ્રીથી મળીને બધા બધી ડિગ્રીને સ્વીકારવા. પણ જે સ્વીકારતા નથી એ છે તે ડિગ્રી વાળા છે, ડિગ્રી ધર્મ વાળા. કેવા છે? ડિગ્રી ધર્મ. મુસ્લિમો આપણને કાફર કે એમાં મુસ્લિમોનો ગુનો નથી. શું છે? ગુનો ત્યાંથી એ એમના વ્યૂ પોઈન્ટ થી આપણને કહે છે. એમના વ્યૂ પોઈન્ટ થી આપણને કે છે. ના, એ એમ કે છે કે આ જે અમે માન્યતા છે અમારી, એ માન્યતાની બહાર જે માણસો છે બધા કાફર છે. એ પછી હિન્દુ હોય કે બીજા હોય, ગમે અમારી માન્યતા માનતા નથી. કે કાપડ. અમારી માન્યતા ટોચ ઉપરની. જો બરાબર. ક્રિશ્ચિયનો કઈ એમનો દાવો છોડે છે કઈ? ના. એ શું કે છે કે આખા વર્લ્ડમાં કોઈની માન્યતા નથી એવી અમારી માન્યતા. તો આપણે શું કેવું? તમે હાવ લોએસ્ટ છો એવું કેવું? ના. તો આપણે શું કરવું જોઈએ? એ એમના મંતવ્યથી સાચા છે એવું માની અને આપણે હા. સંભાવ રાખવો. તમે કરેક્ટ છો વાત, તમારી વાત. કારણ કે દરેક માણસ જો પોતાના ધર્મને જો સંપૂર્ણ માને નહીં તો કોઈ ધર્મમાં પોતાની સ્થિરતા રહે નહીં. નહીં. દાદા તીગડીએ જે પાર્ટ ઉપર બેઠા છે, હે? પાર્ટ ઉપર જે બેઠા છે એને સંભાવિત ના લાગ્યો ને. તે ઘડીએ જે પાઠ ઉપર બેઠા છે એમને તો સંભાવી ના લાગ્યો ને. સંભાવ તો એમને હોય જ નહીં ને. સંભાવ ના હોય તારે તમારું કરેક્ટ છે, પૂર્ણ છે એવું કે પોતે છે, પોતે છે સ્ટેન્ડર્ડ માન પૂર્ણ માને એ માનવું જ જોઈએ. તો જ એ સ્ટેન્ડર્ડમાં રહી શકે નહીં, રહી શકે નહીં. શું? એટલે આપણે એને એમ કેવું છે કે તમારું બરોબર છે, સાચું છે, પૂર્ણ છે. જો એમને એટલું પૂછવું જોઈએ કે તમને તમારા ધર્મથી અસંતોષ છે, તમારા ધર્મ તમને શાંતિ રહેતી નથી, અસંતોષ છે, તો અહીંયા આગળ આવો. બરાબર. નહીં તો તમારે ત્યાં સંતોષ હોય તો ત્યાં એ તમારે પૂર્ણ કરો. તો આ છેલ્લી વાત છે, આઉટ ઓફ સ્ટેન્ડર્ડ છે. એટલે આપણે બધા સ્ટેન્ડર્ડ કહીએ તમે બધા ઉપરી, અમારા કરતા તમે બધા ઉપરી. જો તો એમને શાંતિ રહે. અને આપણે કઈક તમારા કઈ કિંમત નહીં, અમારું આમ ને તે મિનિંગલેસ છે. મોટી વધારે સમજણ વાળો ઓછી સમજણ વાળાની જોડે ઝઘડો ન થાય એવી રીતે વર્તે. કેવી રીતે વર્તે? ઝઘડો ના થાય. સારું ખરું છે એમ કરીને નભાવી લે. અને તો આમાં તો વળી એવું જ કેવું જોઈએ કે પોતે ઘણા વાલી હોય ને એવી રીતે વાલી જેવું રાખવું જોઈએ. અને પોતે વાલી હોય ને કે તમારું કેવું બરોબર છે કે તમારું કે બધા લોકોને તમે કાપર કરશો તે જ બરોબર છે. કારણ કે એક સ્ટેન્ડર્ડ પૂરા ના થાય તો પછી આગળ વધે કેવી રીતે? આ બધું જગત વહેતું છે અને એમાં સ્ટેન્ડર્ડો ઉભો થયેલા છે. બરાબર. જે સ્ટેન્ડર્ડો છે ને એના સ્પેસ ને આધીન છે. શું છે? એના સ્પેસ ને આધીન. અમુક સ્પેસ ના માણસો એક અમુક સ્ટેન્ડર્ડમાં જ હોય. શું? હવે અહીં હિન્દુસ્તાનમાં ફક્ત ભેળસેળ થઈ ગયું છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બીજે બધા હિન્દુના ધર્મ બીજા પાયાઓ, જૈન ધર્મ પાયાઓ બધું ભેળસેળ થઈ ગયું. એટલે અહીં જરાક ભેળસેળ જરા વાર લાગે. અને અહીં તો બધા અહંકારીઓ જુદા જુદા પાડેલા ને પાડ. જૈન મહાવીર એક થયા પણ 84 ભાગ પાડ્યા. અને વેદાંત એક જ પણ કેટલાય ભાગ પાડ્યા. અને ધર્મ માણસે જુદો જુદો હોય. અત્યારે વૈષ્ણવ ધર્મ બધા ભેગા થયા હોય પણ બધાના વ્યૂ પોઈન્ટ જુદા હોય. એટલે દરેક ના મનુષ્ય ધર્મ જુદો હોય. જયારે આત્મા ધર્મ પ્રાપ્ત થાય ત્યારે બધા એક ધર્મી થાય. ત્યાં સુધી બધા રમકડાનો ધર્મ રમકડા રમાડ્યા કરે. સમજ પડે ને? 10 વર્ષનો છોકરો હોય 3 વર્ષનો હતો રમકડા રમતો હતો, એ રમકડા રવા દીધો હોય અત્યારે તો આપડે એને કઈ આ રમકડાનું શું કરવું છે હવે? મારે શું કરવા છે? અને તે દાડ તે તૂટી ગયો રડે. હવે કેમ રડતો નથી? એટલે રમકડાનું આખું એનું સ્ટેન્ડર્ડ જુદું થઈ ગયું. હા, એ સ્ટેન્ડર્ડ એનું પૂરું થઈ ગયું. બીજા રમકડાનું એનું સ્ટેન્ડર્ડ આવ્યું. એ રમકડામાં હોય તો રડે પાછું. પછી એથી આગળનું સ્ટેન્ડર્ડ આવે. પછી જીવતી પુત્રી લાયેલો કે છે એ પછી પહેણાઈએ તારા હવે તો શાંતિ છે ને? ના હજુ પેલું જોઈએ ને બાબુ આપણા રમકડો છે તો બાબા રમકડું જોઈએ તો એ જોઈએ ને કે એટલે આ રમકડો રમાડ્યા કરે છે. સાધુઓ શાસ્ત્રો રમકડો રમાડે છે. શાસ્ત્રો, પુસ્તકો, ગુરુના, શિષ્યના એ બધા રમકડા. આત્માને રમાડતો આત્મજ્ઞાની મળ્યા સિવાય આત્મા રમાડી કેવી છે કે? અને આત્માની રમણતા પૂરી થઈ ગઈ, રમણતા થઈ ગઈ શરૂ એટલે પર રમણતા બંધ થઈ ગઈ. શું થયું? પર રમણતા ભલે દેહ રહ્યો
દેહ ભલે ને રહ્યો, દેહ દેહના ધર્મ છે, મન મનના ધર્મ, બુદ્ધિ બુદ્ધિના ધર્મ છે, આત્મા આત્માના ધર્મ છે. પછી વાંધો છે શું? એટલે તમને કહે છે ને ધંધો કરજો, કશો વાંધો નથી. અને બીજા ક્રમિક માર્ગ વાળા શું કે છોડીને આવતા રહો કે એ મેળ સી રીતે પડે? કેટલા માણસ થઈ છે લાભ ઉઠાવે એનો? ના ઉઠાય.